ચોથા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં ઉતરી. લિફ્ટમાં ફસાયેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા. 3 મિનિટમાં સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. અમદાવાદમાં લિફ્ટ બંધ થઈ જવાના કારણે લોકો ફસાયા હોવાની ઘટના વારંવાર સામે આવી રહી છે. ત્યારે નરોડામાં ફરી લિફ્ટ બંધ થવાની ઘટના બની, જેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. દેવાશીષ ફ્લેટમાં ચોથા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં ઉતરી ગઈ. લિફ્ટમાં 2 બાળકો, 4 મહિલાઓ, 1 પુરુષ એમ 7 લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા હતા. લિફ્ટની માટે તમે લિફ્ટ જોઈ શકો છો. છેલ્લા 6 મહિનાથી તો અમે એવા પરેશાન છે કે લિફ્ટમાં બેસીએ કે ના બેસીએ એવી હાલત થઈ ગઈ છે. ને અત્યારે તમે આટલી પબ્લિક જોવો છો ને, એ લિફ્ટમાં જવા રેડી નથી. લિફ્ટ બાજુવાળી જ ચાલુ છે પણ આમાં જવા રેડી નથી કે અમે ડરી રહ્યા છે. કેમ કે એ લિફ્ટ પણ ખતરનાક વાઇબ્રેટ થઈ રહી છે. ખરાબ કામ કરીને આપે અને આપણા લાઈફ ટાઈમ રહેવાનું છે. અને વારે ઘડીએ આખી સોસાયટીએ બહુ બધી વાર રિક્વેસ્ટ પણ કરી છે, બહુ બધી વાર જોડે જઈ અને આંદોલન ટાઈપ ત્યાં મળવા બી ગયા છે, તો બી ત્યાં બિલ્ડરના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોએ બિલ્ડર સામે આક્ષેપ કર્યા કે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં નથી લેવાયા. લિફ્ટમાં ઘણા સમયથી અનેક પ્રકારની ખામી સર્જાઈ રહી છે, જેના કારણે સ્થાનિકો લિફ્ટનો ઉપયોગ વધારે નથી કરતા. સ્થાનિક લોકોએ લિફ્ટના મેન્ટેનન્સને લઈને સવાલો ઊભા કર્યા હતા. શરૂઆતના દિવસે અમે શાયદ પહેલાં કે બીજા અમે જ રહેવા આવ્યા હતા. લિફ્ટમાં ઘણા હેરાન થઈએ છીએ અને બિલ્ડરની ઓફિસમાં વારે ઘડે મિટિંગ કરીને પણ થાક્યા છે. કોઈ પણ એવું પગલું નથી જે નથી ભર્યું. એમની ઓફિસે પણ કેટલી વખત ત્યાં મિટિંગો કરી છે. બધી લેડીઝો પણ કહેવા ગઈ છે કે અમે હેરાન થઈએ છીએ, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. નીચે આવીને -2માં પછડાઈ હતી. સો આ મોતનો કૂવા જેવો આ બનાવ બન્યો છે બેઝિકલી. અગર તમે જોશો તો આ હાલત બી તમે જોઈ શકો છો લિફ્ટની કે શું હાલત થઈ છે. બહુ મુશ્કેલથી બધાને બહાર કાઢ્યા છે. અને અત્યાર સુધી બિલ્ડરનો આની અંદર મને કંઈ અપડેટ નથી. અને કદાચ કોઈ જાનહાનિ બની હોત આની અંદર તો કોણ જવાબદારી લેતા આની અંદર.